પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ જામી છે। વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લી દેવાયા છે। સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। સવારે 6 વાગે દિવ્ય મહાપૂજા સોમ પૂજા તીર્થ પુરોહિતો દ્વારા કરવામાં આવી। મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। સાથે અહીંયા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સારો બંદોબસ્ત હોય અને એમ કહેવાય કે સાહેબ લાખ इरादे बनाते हैं और टूट जाते हैं, सोमनाथ तो वही आते हैं जिसे भोलेनाथ बोलाते हैं। कारण કે સાહેબ આ માસ એક એવો માસ છે કે આની અંદર જે દર્શન કરી અને લોકો ધન્યતા પ્રાપ્ત કરતા હોય ને સાહેબ આ એક જ ભોળોનાથ એવો છે। કારણ કે કોઈ ગણીને આપે, કોઈ તોલીને આપે, પણ આ ભોળોનાથ એવો છે કે સાહેબ એ તો દિલ ખોલીને આપે। ટાવર લઈને સોમનાથ મહાદેવ મંદિરે પેદપાર આવ્યા છે। અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે અને અમને મહાઆરતીનો લાભ મળ્યો છે અને જળ મહાદેવને અર્પણ કરવાનો મોકો મળ્યો છે।